જગતજનની માં અંબાના અતૂટ અડગ આસ્થા ધરાવતા માઈ ભક્ત ગ્રુપ જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મ ગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે અયોધ્યા ખાતે નિર્માણાધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે। આ અજયબાણ અયોધ્યા રામ મંદિરમાં અર્પણ કરતા અગાઉ આજરોજ શક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે માં અંબાની અખંડ જ્યોત સમક્ષ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી અને શ્રી આશાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી વરુણકુમાર બ્રહ્મપાલની વિશેષ ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રો વિધિ વિધાન સાથે અજયબાણની પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં જય ભોલે ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા। જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બ્રહ્મપાલે જય ભોલે ગ્રુપની ધાર્મિક આસ્થાને બિરદાવતા અયોધ્યા યાત્રા માટે શુભાશીષ પાઠવ્યા હતા। પૌરાણિક કથા અનુસાર જોઈએ તો અજયબાણ સાથે શક્તિપીઠ અંબાજીનું અનેરું અનુસંધાન જોવા મળે છે। ત્રેતા યુગમાં જ્યારે પ્રભુ શ્રી રામ અને તેમના ભાઈ લક્ષ્મણ ઋષિ શૃંગીને મળ્યા, ત્યારે ઋષિ શૃંગીએ રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામની જીત માટે શ્રી રામને આદ્યશક્તિમાં જગદંબાની પૂજા કરવાનું અને તેમને પ્રસન્ન કરવાનું સૂચન કર્યું હતું। ભગવાન શ્રી રામે માં જગદંબાનું શ્રદ્ધાપૂર્વક જપ તપ પૂજન કર્યું। આથી આદ્યશક્તિમાં અંબાએ ભગવાન શ્રી રામને વિજયનું વરદાન આપ્યું અને આશીર્વાદ સ્વરૂપે તેમને એક બાણ આપ્યું। આ બાણ એ જ અજય બાણ જેના થકી પ્રભુ શ્રી રામે દશાનન રાવણનો સંહાર કર્યો। આ વાતનો ઉલ્લેખ માતાજીની આરતીના શબ્દો રામે રામ રમાડ્યા રાવણ રોડ્યો માં ઓમ જયો જયો માં જગદંબે પણ જોવા મળે છે। જય ભોલે ગ્રુપ અમદાવાદના ફાઉન્ડર દીપેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે માં અંબાના આશીર્વાદથી બધું જ થઈ રહ્યું છે। ત્રેતા યુગમાં માં અંબાએ ભગવાન રામને અજયબાણ આપી આસુરી શક્તિઓનો વિનાશ કર્યો હતો। અત્યારે કળિયુગમાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે અમને આ પૌરાણિક કથા ઉપરથી અજયબાણ બનાવવાની પ્રેરણા થઈ, જેથી અમે પંચધાતુમાંથી 5 ફૂટ લાંબુ અને 11.5 કિલોગ્રામ વજનનું અજયબાણ બનાવ્યું છે, જે આગામી 10મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના મંદિરમાં અર્પણ કરીશું। વધુમાં તેમણે જણાવ્યું કે અમે ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને ધ્યાનમાં રાખી જય ભોલે ગ્રુપ તમામ ભક્તોને અજયબાણના દર્શન માટે આમંત્રણ પાઠવે છે। દરેક રામ ભક્ત અજયબાણ નિહાળી તેના દર્શન કરી શકે એ માટે 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી અમદાવાદ એન્જિનિયર C1B 4318 રોડ નંબર 4U ફેજ 4 GIDC વટવા અમદાવાદ ખાતે સાંજે 4 થી રાતના 8 વાગ્યા સુધી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। જય ભોલે ગ્રુપ 8મી જાન્યુઆરીએ અયોધ્યા જવા રવાના થશે અને 10મી જાન્યુઆરીએ અયોધ્યા મંદિરમાં આ અજયબાણ પ્રભુ શ્રી રામને અર્પણ કરાશે।